રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો વીએ પડામાં અને 10 ઉપર થયું. આજે પાવર હવાલે જ રહેવાનો હોય. 2 વાગ્યાનું પાણી ચાલુ કર્યું તમારું મોટરનું તે દિવસ માલિક રાજુ વારતો હતો. હવે 2 ભેગોણ હોઈ ગયા. ઘડી બગડીને તો હું આટા ફેરા કરતી રહીશ. હવે અત્યારે 1.5 કોઈ ચાલુ કર્યો હોય અત્યારે લગીમાં જેઠની વાર્તા હતા. હવે આપણે રાતનો વારો થઈ ગયો એટલે રાત આખી ઉજાગરા. હમણાં આવે એમાં વિવાહ એટલે રાતનું અઠવાડિયું આખી પાણી વારવાનું થાય છે. એકાદ દી કહેજે ન વારવાનું થાય, નકર તો વારવાનું જ થાય છે. વાયમોર ઉલમ પીરણ આમાં કહી દેવું છે એટલે આપણે વિવામાં 2-3 દિવસમાં તકલીફ નહીં. તો હાલો વિડીયો બની રહેજો ને આગળ વિડીયો જોતા રહીજો. આમાં એક આડડી છે પછી ઓલા ઝારમાં ચડાવવાનું જો દેખવાનું પાણી કમ્પ્લીટ ચાલુ કરવાનું જો. અને રાજુન બાપુ એને વારે છે અને પાણી ભણી ભરતી આવી આવું જો ડેટકાને લઈને તો આપણે જોઈ જઈશે પાણી આવે જ છે પોરકું જો. પછી ઘડી જો આડડી હાટવી રહેશે તો ચા બનાવવા નહીં જવું, ન કરે થોડોક વાર લાગશે તો પછી ચા બનાવવા જઈશ તો આટા ફેરા કરતી રહીશ. પાછા ખૂટિયા પાદરમાં વાળીએ ને તો બહુ આવે એટલે આટાથી મારવા જ પડશે જો. અને આ પડામાં તલ આપણે આ જે ઉપર છે ને કેડ હમાણા થઈ ગયા છે, બીજે કંઈક ઢીસણ હમાણા છે, કંઈક થોડાક નાના છે એવા રાવા છે, કંઈક ઓલકોર થોડા ખરિયામાં 7-8 હરિયામાં એટલે બહુ નહીં. હા જો એ કેમ ના પરસ્યો તો એવું નહીં અત્યારે લગી ફૂલે ફૂલ પવન હતો અત્યારે નથી. પી નાખો પાણી લેતા આવી અને ફૂલડા કપડે આવી ગયા ને તલે આપણા અસલ જ છે, પોર કરતા પણ સારા છે જો. પાણી ચાલુ તલ સારા જો, પોર કરતા સારા હે કે નહીં? હા અને નીંદીને કપડે કરી નાખાય. હજી તો ખડ દેખાતું નથી. વિવા પાણી 1-2 ઉપરા ઉપર પડી અને વિવા પછી એવું લાગે તો આપણે પાયરે આંટો મારી લઈશું. પછી તલમાં બહુ ઘરાય એ નહીં. આ શું આવે બટકણા એટલે બટકી જાય ના એ ફૂલી જાય હું આવે એમ સુખ થઈ ગઈ બે હુજ્યા હતા ને ટીવી ચાલુ હતી ને કમળાડું કરતી આવી ગયું. તો હાલો વિડીયોમાં આગળ બના રહીજો. નવરા હોય કે જેને ટાંકા ન હોય એ અમારે કોઈ રાતના હેરાન તો થતા હશે, જેને હશે એ આરામથી ઉતાય કા. અમારે જો ટાંકો હતો પહેલાં હોય આ પડામાં તો આ એક જ પડું પીતું તમારે ઓલામાં તો ઉજાગરા કરવા પડતા. હવે ચારક નહીં બનાવી 4cc ટાંકો બનાવશું નહીં થોડી વાર લાગશે. જો આવી રીતે જોવા જવું પડે. આઠડીમાં ભરી ગયું એટલે જાજી ઘડી તો વાર નહીં લાગે પાછા. 2 કલાક થાય છે ને તો હાલો 2 કલાક ખાતી ચા નહીં બનાવવા જવું જઈશું તો આપણે વિડીયો બતાવશું. આવજો પીવા. હાલો ત્યારે આંટો મારવા આવીને ચા કરવા આવી લગભગ 11 થવા આવ્યા છે. જોયું નહીં કે મોબાઈલમાં ચા બનાવી નાખું 2 ભેગોને ઉતારે નહીં કોઈ દી હુએ નહીં એટલે નહીં કીધા રાજુ થયું રે નખતા બીજું જોતી આવું મેં ખૂંટી આવ્યા હે કે નહીં પણ ન થાય એ 2 ઉતારે જો ટીવી ચાલુ છે. ટીવીમાં આપણે સાથી હાલે 2 ભેગો ઉતારે. હાલો ચા બનાવેલું પછી આપણે જઈ ઘડીક મોબાઈલ થોડો ચાર્જિંગ મળ્યું 1 મિનિટ સડે ચાર્જિંગ તો ઓમ ખૂટી રહે હાલ વિડીયો એડિટિંગ કરવા નથી. હાલો આપણે દઈ નાખી ચા ચા. હાલો 11:30 જેવું થઈ ગયું છે અને હજી તો અડધી આવી આડડી આવી 12:30 લગભગ કલાક 1.5 કલાક હજી થાય છે. હા પછી આપણે જારમાં ચડાવવાનું છે. પછી ડેટ કો બંધ કરી દેવું એવું હે કે ચાલુ કરી દેવાનો? ચાલુ રહેવા દેવો છે. મોટરની યાર આવે. હાલો તો એવો મસ્ત ચા બનાવીને લાવ્યું. હાલો બધા ચા પીવા. ચા તો હું રાતે કડક જ હોય. હા અને અમે કડક જ વધારે પીવી. ચાલો આપણે લઈ લઈએ. તો હાલો બધાય રાતનો ચા પીવા. ઓમ જો આનકોર આવ્યા ને થોડાક તો પવન આવ્યો. અમારે વાડ થોડી મોટી છે ને પવન ના આવતો. પડખે ન આવવાનો પવન ઘણો વાડો કાપી જઈને તલવાટો થાય છે ને ગરમી બહુ થાય છે. પરસ્યો વળી જાય હાસન રજે હું હાલીને કાયમ પાછી આવીને તો પરસ્યો વળી ગયો. એમ કે ચા પીવાનું ચાલુ થઈ ગયું મારે ઠરવા દેવું પડશે ટીકડી. ચા તો રેડી બીનો છે નતર સાંજે તમ તો રેડી જ લાગે. હા ઉજાગરો હોય ને એટલે
અરે ડરી બેન મૂકી જો અમારા આ ખડ બહુ થાય હે મુરી આ જો જ્યાં વધારે ખોદાણ છે ત્યાં નીકળી હે અને પારવા તલે ત્યાં હે બીજે નથી કા બીજે નથી જો આપણે કીઓ તો હાલો વિડીયો બના રહેજો આગળ વિડીયો જોતા રહેજો રાતના જાગતા હોય ઉઈ હોય ને કંઈ કહેતા નથી આપણે પી નથી સા હાલો ત્યારે ફીટ 2 વાગ્યા હે ડેલે હલાવી 2 માં રેડ મૂકી હવે એને બંધ કરી દેવું યાર આવે કા હા લે એલા હાડી ચા જયડામ ભરાસ નીકળી ગઈ હાલો હાલો ત્યારે હવે ભરવું છે પીવાનું પાણી માલપાવા ખાડો ભેલી તો કાલે આમાં નિરાતે ચડાવશો નક્કી બહુ ઉજાગરા ન થાય અને હલવી વાયરા રાખી પીવાનું પાણી ભેલી અને માલને કાલે દીનો વારો ન એટલે ખાડો ભરવો પડે બગલમાં ડરી દીધી ચાલો હાલો જો ટીપણી ભરો તો હું ઘડો ને એવું લેતી આવું કેમ કે જો ભરી જ લીધું હતું બધું પાણી કેમ કે અત્યારે હજી ઘડી આવ્યું ને થોડુંક કડક આવતું છે નીકળ્યું એટલે આપણે પાણી ભરી લેવી પછી નિરાશથી ઘડી આરામ કરી જઈએ હાલો બહુ ઘણું જો આમાં હે ને ઓલું પડ્યું ઘડોમાં ખીલી નાખ